સાહેબંદગી. આજે આપણે જાણીશું કે ભક્તિનો અર્થ શું છે, ભક્તિનું લક્ષ્ય શું હોવું જોઈએ અને આત્મજ્ઞાન કેવલ સદ્ગુરુના શરણમાં જ કેમ મળે છે એ આપણે જાણીશું. અને સદ્ગુરુ કોણ છે, એમને સદ્ગુરુની ઉપાધિ કેમ આપવામાં આવે છે એ પણ આપણે આજે જાણવાની કોશિશ કરીશું સાહેબ કૃપાથી. તો સર્વપ્રથમ આપણે ભક્તિનો અર્થ ક્યાંથી આવ્યો? ભાગવદ. ભગ એટલે યુટ્રસ. ભગ જેને યોનિમાંથી પાર થવું પડે છે, એ આત્મ જ્યારે શરીર લે છે, અલગ અલગ યોનિમાં જ્યારે જાય છે, તો જે ભગ દ્વારા જે જન્મ લે છે અને પછી એને મૃત્યુનો અહેસાસ થાય છે, તો ભગ યુક્તિ શબ્દથી ભક્તિ શબ્દ આવ્યો. એનો અર્થ એવો થયો કે આત્માએ જ્યારે ભગ દ્વારા જન્મ લીધો છે, પણ હવે યુક્તિપૂર્વક એ બધી જ અવસ્થાઓમાંથી, એ શરીરની અંદરની અલગ અલગ અવસ્થાઓ છે, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ શરીર, મહાકારણ શરીર, પ્રજ્ઞા, મહાપ્રજ્ઞા, કેવલ્ય શરીર અને આત્મ સ્વરૂપ, એ જ્યારે અલગ અલગ અવસ્થાઓમાંથી જ્યારે નીકળીને પોતાના મૂળ અવસ્થામાં જ્યારે આત્મા આવી જાય છે, ત્યારે જ એને પૂર્ણ મુક્તિ મળે છે. એને મોક્ષ કહેવાય છે. મોક્ષનો અર્થ એટલે કે જાણી લેવું. જ્યારે આત્મા જીવતા જીવ પોતાની અવસ્થાને પામી લે છે, તે જીવન મુક્ત રહીને એ જીવન જીવે છે. તો ભક્તિનો અર્થ આવ્યો ભગ અને યુક્તિના બે શબ્દને જોડવાથી ભક્તિનો શબ્દ આવ્યો. હવે ભક્તિનો લક્ષ્ય શું હોવો જોઈએ એ આપણે જાણીશું. પહેલાં તો આપણે સમજીશું કે આજકાલ ભક્તિનો અર્થ કંઈ અલગ જ જોવા મળે છે. શ્રી કૃષ્ણે અર્જુનને જ્યારે 4 પ્રકારના ભક્તોની વાત કરી હતી, એમાં એમણે કીધું હતું કે એક ભગત એવો છે જે સંસારી સુખ પામવા માંગે છે, એને ઈશ્વરને પામવાનો કોઈ લક્ષ્ય નથી હોતો. એ કેવલ સંસારી સુખ, શાંતિ, ધન સંપત્તિ, બસ એને એ જ માણવું છે. અને પછી એ સારા કર્મો અગર કરે તો એને યા તો પિતૃલોકમાં એનું સ્થાન મળે છે, યા તો સ્વર્ગલોકમાં એનું સ્થાન મળે છે. પણ પછી જેવા એના કર્મ ક્ષીણ થઈ જાય છે, એને પછી પાછું આવવું પડે છે. તો આ સમયકાળમાં એ જીવ મુક્ત નથી થઈ શકતો. એ જેવા વ્યક્તિ હોય છે, એ સર્ગુણ ભક્તિમાં વધારે એ લોકો લાગેલા હોય છે. સર્ગુણ ભક્તિનો અર્થ હોય કે સાકારમાં જે આપણે જે જોઈએ છે સ્થૂળ વસ્તુઓ, એની ભક્તિ કરવી, મૂર્તિ પૂજા કરવી, એને સર્ગુણ ભક્તિ કહેવાય. જે સાકારી ભક્તિ કરે છે એને સર્ગુણ ભક્તિ કહેવાય છે.
હવે સળગુણ ભક્તિ કરવી એ ખોટી નથી. એનાથી તમને સારા કર્મ તમને આવડી ગયું કે કેવી રીતે ભગવાનને ભજવા. તમે બાળકને જેમ નવડાવો છો, ધોવડાવો છો, ખવડાવો છો, એવી રીતે તમે મૂર્તિની પૂજા કરો છો, એમને સેવા કરો છો, પાઠ કરો છો, આરતી કરો છો. હવે તમને એનું પૂજા કરતાં આવડી ગયું, એનું ધ્યાન કરતાં આવડી ગયું, એના સ્વરૂપની મૂર્તિની તમે સ્થૂળ ભક્તિ કરી લીધી. પણ શું એ સ્થૂળ ભક્તિ કરવાથી તમને એનું આત્માનું જ્ઞાન મળે છે? જે મૂર્તિ બનાવી ગઈ હતી એક માટીનાથી, કુંભારે જ્યારે મૂર્તિ બનાવી, હવે એ મૂર્તિની તમે પૂજા કરો છો, એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે, પણ એ સાચો ઈશ્વર તત્વ નથી. પણ એ બી ખરાબ નથી, એ ખોટું નથી. પણ હવે તમારે આગળ વધવાનું છે. જેમ કે તમે કિન્ડરગાર્ટનમાં જાઓ છો, ભણો છો, શીખી લીધું ને તમે બાળ વિદ્યામાં. જ્યારે તમે સ્કૂલમાં જાઓ છો ત્યારે તમે કક્કા બારખડી શીખી લીધી. હવે શું એ જ ઘૂંટ્યા કરો છો? એના માટે તમે પછી આગળ ધોરણમાં જાઓ છો, પછી સ્કૂલ, પ્રી સ્કૂલ, પછી મિડ સ્કૂલ, પછી હાઈ સ્કૂલ પછી કોલેજ પછી જે માસ્ટર્સ કરી રહ્યા છે એ પછી આગળ વધે છે અને પછી PhD કરે છે, ડૉક્ટરેટની ડિગ્રી પામે છે. તો તમે અગર તમારો પોતાનો આ રીતે વિકાસ કરી રહ્યા છો, તો પછી ઈશ્વરની ભક્તિમાં પણ એ જ પ્રકારે વિકાસ કરવાનો છે તમારો. તો જે લોકો સરગુણથી જે આગળ વધી ગયા છે, જે ભક્ત, એ નિરાકારની ભક્તિ કરે છે. આપણે પહેલાં એ વાત આપણે બાજુ પર કરીએ. પહેલાં આપણે 4 ભગતની જે વાત કરી રહ્યા હતા એનું આપણે કમ્પ્લીટ કરીએ. તો એક પ્રકારનો ભક્ત કેવલ સંસારી સુખ પામવા માટેની કોશિશ કરી રહ્યો છે. એને કેવલ સુખ શાંતિ જોઈએ છે, ધન સંપત્તિ જોઈએ છે, અને પછી એ બસ એનું કાર્ય પૂરું કરી, થોડી આરતી કરી લીધી, પૂજા કરી દીધી, બસ એનું કાર્ય પૂરું કરી દે છે. પછી આખા જીવનમાં, મતલબ એના કાર્યમાં દિવસે એ કેટલી વાર જૂઠું બોલે છે, કેટલી વાર એ કોઈને પાછળ ખરાબ વસ્તુ બોલે છે. તો જેટલી એણે પૂજા કરી હતી, જેટલી એણે ભક્તિ કરી હતી, એ શૂન્ય થઈ જાય છે. પણ કોઈક વખતે સારા કર્મો પણ કરી લે છે, થોડું દાન પુણ્ય કરી લે છે, એટલે એના કર્મ થોડા સુધરે છે, પછી પાછા બગાડી દે છે. એને ખબર નથી પડતી કે કર્મો પલ આપણે કર્મ કરી રહ્યા છે. જ્યારે કર્મોથી મુક્ત થવાતું જ નથી, અને કેવલ તમે આ ભક્તિ કરશો તો એનાથી તમારી મુક્તિ નથી. ફરીવાર તમારે આવાગમનના ચક્રવ્યૂહમાં આવવું જ પડે છે. એ ચક્રવ્યૂહ, જેને કાળ ચક્ર કહે છે, એ જે કાળ ચક્ર જે છે એને મન કીધો છે. મનને જ આત્માનું બંધનનું કારણ કીધું છે. એટલે એ કાળા ચક્રમાંથી મુક્ત નથી થઈ શકતો. બીજા પ્રકારનો ભક્ત એવો છે જે રોગી અને પીડિત છે. એ જે ભક્ત હોય છે, આખા જીવનમાં એણે કાંઈ કર્યું નહીં, એણે જલસા કર્યા, એના સારા કર્મો હતા ત્યાં સુધી એણે ભોગવિલાસ કરી. પછી અંત સમયે જ્યારે એના કર્મ ક્ષીણ થવા માંડે છે, ત્યારે રોગથી ઘેરાઈ જાય છે. અને પછી જ્યારે કોઈક એવો સારો વ્યક્તિ એને સંગતમાં આવે છે અને કહે છે કે તું હવે થોડી પૂજા કરી લે, થોડા ભગવાનનું નામ જપી લે, ત્યારે થોડો ઈશ્વરને યાદ કરે છે,
તો એનું લક્ષ્ય શું છે? એનું લક્ષ્ય કેવલ એને પીડાથી મુક્ત થવું છે. બસ આ જીવનથી મુક્ત થવું છે. એનું આગળ કોઈ લક્ષ્ય નથી. એને આખું જીવન પશુ સમાન જીવ્યો. કોઈ દિવસ એણે દીવાબત્તી નથી કર્યા, ક્લબોમાં ગયા, દારૂ પીધું, મોજ કરી, ગર્લફ્રેન્ડ બનાવી, બોયફ્રેન્ડ બનાવ્યા, મૂવી જોવા ગયા. આ બધું તમે સંસારી જીવન જીવો, પણ સાથે સાથે હવે તમારું એક લક્ષ્ય બનાવીને રાખો છો તો તમે કરી શકો છો. પણ એનો મતલબ એ નથી કે તમે આના માટે ભક્તિ કરવાના રસ્તા પર જે ચડ્યા હોય છે એ ખોટા રસ્તા પર ચડ્યા હોય છે. મારો અર્થ એ છે કે તમે સંસારમાં રહો છો, થોડી સોશિયલ અગર તમે જાઓ છો, કોઈને મળો છો, પાર્ટીમાં ગયા, પણ જ્યાં સુધી તમારી લિમિટમાં રહો છો, તમે દારૂ નથી પીતા, નશો નથી કરતા, માંસ નથી ખાતા, સાત્વિક જીવન જીવો છો અને તમારું વ્યવહારિક જીવન જે તમારે જે કરવાનું છે એ કાર્ય કરતાં કરતાં ભક્તિ કરો છો, તો એવા વ્યક્તિને આગળ પછી સારો રસ્તો મળી જાય છે. તો એવા વ્યક્તિ જે હોય છે રોગી એનું લક્ષ્ય કેવલ ટૂંક સમયમાં ઈશ્વરને યાદ કરવાનું હોય છે. આગળ એનું કોઈ લક્ષ્ય નથી હોતું. પછી જ્યારે એનું મૃત્યુ થાય છે, પછી એના કર્મ પ્રમાણે એને શરીર મળે છે. ત્રીજા પ્રકારનો ભક્ત હોય છે એ રજસ, જેને માન સન્માન જોઈએ છે. એને કશું જ નથી જોતું. એને ઈશ્વરથી કોઈ લેવા દેવા નથી. એને માન સન્માન પામવું છે કે હું જ ભગત છું. દાન પુણ્ય કરશે તો બી દેખાડો કરીને કરશે, ભોજન કરાવશે તો બી દેખાડો કરશે. કોઈ જગ્યાએ સંસ્થામાં જઈને એને કોઈ દાન પુણ્ય કર્યું હશે તો નામ લખાવડાવશે મોટા મોટા અક્ષરથી પ્લેટોમાં, ફલાણાએ આટલાનું દાન કર્યું. આજકાલ તો મીડિયામાં જોવા મળે છે કે કોઈ રસ્તામાં જતાં કોઈને દાન કરે છે તો એનો પાછો વિડીયો લઈને વાયરલ કરે છે કે જો આ કેવો ભલો વ્યક્તિ છે જે લોકોની આંખો. ત્રીજા વ્યક્તિએ એનો વિડીયો લીધો બરાબર છે, પણ પોતે પાછા એમના ભાઈબંધ યા ફ્રેન્ડના એનાથી પાછો વિડીયો લેશે અને પછી એનો વાયરલ કરાવશે કે હું કેવો દાન કરું છું, કે હું કેવી રીતે દાન કરું છું. તમે દાન કરો તો તમારી આત્માના કલ્યાણ માટે કરો ને. એમાં દેખાડો કેમ કરવાની જરૂર છે? તો આવા પ્રકારના જે વ્યક્તિઓ છે એને ઈશ્વરને કોઈ લેવા દેવા નથી. બસ ખાલી માન સન્માન એને જોઈએ છે કે હું જ મોટો ભક્ત છું. ચોથા પ્રકારનો જે ભક્ત હોય છે એ બહુ રેર હોય છે. એને કરોડો જન્મોના પુણ્યથી એવો એનો સમય આવે છે જ્યારે એને સદ્બુદ્ધિ આવે છે અને એ વ્યક્તિ એ ઈશ્વરને પામવા માટે પૂરી કોશિશ કરી લે છે. એ આત્માના જ્ઞાન તરફ વળે છે, સંતોના સત્સંગમાં જાય છે અને જેટલા ધર્મો હશે એનું બી એ અધ્યયન કરે છે. ઓપન માઇન્ડથી એ બધું જ સાંભળે છે, કારણ કે એને ઈશ્વરને જાણવું છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, મને આમ તો બધા જ ભક્તો વાલા છે, પણ જે જિજ્ઞાસુ જીવ છે એ મારો સૌથી વહાલો ભક્ત છે, કારણ કે મને પામવા માટે એ બધું જ કોશિશ કરે છે. અને એ જીવને જ્યારે રસ્તો મળી જાય છે એ પલમાં એને પરમાત્માનું તત્વ મળી જાય છે. એવા જે જીવ હોય છે એમને પૂર્ણ સંત સદ્ગુરુના શરણાગતમાં એમને આત્માનું જ્ઞાન મળે છે અને એ જીવન મુક્ત થઈને જીવે છે અને જ્યારે એનો અંત ઘડી આવે છે ત્યારે મોક્ષ પામે છે. તો આવા 4 પ્રકારના ભક્ત આ સંસારમાં જોવા મળે છે. તો આત્મા
ને આ ભક્તિ કરવાની કોઈ જરૂર નથી. આત્માને બસ આ શરીરથી અને મનથી મુક્ત થવાનું છે. એના માટે યુક્તિપૂર્વક એને આ યોનિમાંથી નીકળવાનું છે. એને ભગ યુક્તિ કહી. એ ભગ યુક્તિ દ્વારા આત્મા જ્યારે પોતાના મૂળ અવસ્થામાં જ્યારે આવી જાય છે ત્યારે એ મુક્ત થાય છે. તો ભક્તિનો લક્ષ્ય હોવો જોઈએ પોતાની આત્માને જાણવું અને ઈશ્વર તત્વને જાણવું. મનનું બંધન, મન અને આત્માનું જે બંધન છે એના વિશે જાણવું કે આત્માને મન કેમ ભરમાવે છે, આ મનની રચના કેમ થઈ. મનની રચના જે કહે છે એને અશુદ્ધ અવસ્થા કહી છે. જે મનની અશુદ્ધ અવસ્થા છે, કારણ કે મનના ગુણ છે કામ, ક્રોધ, મોહ, અહંકાર, એના ગુણ છે. મનનું કામ છે ઈચ્છા કરવી. જ્યારે ઈચ્છા પૂરી નથી થતી તો ત્યાં સુધી એનું અશુદ્ધ મન એને એવા કર્મો કરાવે છે, સારા ખોટા એનું ધ્યાન નથી રહેતું અને ઈચ્છા પૂરી કરવા માટે વારંવાર એને જન્મ લેવા પડે છે. તો આ મન, જેને સંતોએ કાળ કીધો છે, કારણ કે કાળ એટલે સમય, કારણ કે આત્માનું બંધનનું કારણ જ કાળ છે, સમય છે. મન જ ના હોત તો આત્માને મુક્ત થવાની જરૂર જ નથી. તો પહેલાંથી મુક્ત જ છે. એ આવન જવન એનું કરતો જ નથી. આત્મા એના મૂળ અવસ્થામાં જ છે. એનું ધ્યાન છે એ એનું શરીરમાં છે. એટલા માટે એ પોતાને શરીર માને છે, કારણ કે આત્માનું ધ્યાન એ શરીર છે. જ્યારે આત્માનું ધ્યાન હટીને પોતાનામાં જ્યારે આવી જાય છે ત્યારે એ સ્થિર થઈ જાય છે. પોતાના મૂળ અવસ્થામાં આવી જાય છે ત્યારે એ મુક્ત થઈ જાય છે. તો આ જાણવા માટેનું લક્ષ્ય હોવું જોઈએ. જો સમયથી મુક્ત થવું છે, કાળચક્રથી મુક્ત થવું છે, કારણ કે કાળચક્ર જ્યાં સુધી તમને સમજણ નહીં પડે ત્યાં સુધી આત્માનું જ્ઞાન શક્ય જ નથી. હવે સવાલ ઉઠે છે કે આત્મા, હવે આપણે જોઈએ છે કે યોગીઓ બહુ તપસ્યા કરે છે, કુંદરામાં જઈને, ગુફામાં જઈને કડી તપસ્યા કરે છે. હવે કળિયુગના સમયમાં કેવલ નામ આધાર કીધો છે, કારણ કે કળિયુગમાં માયાનો પ્રકોપ એવો છે કે જીવ એવી તપસ્યા કરી શકે નહીં. એના માટે ઈશ્વરે કળિયુગના સમયમાં કેવલ નામનો આધાર કીધો છે. હવે નામ એટલે કોઈ મંત્ર નથી, કોઈ ઈશ્વરનું નામ નથી, કારણ કે જે મંત્ર સંતોએ, તમે જ્યારે સંતોની વાણીનું અધ્યયન કરો છો ત્યારે એમાં બહુ ઊંચું જ્ઞાન મળે છે, જેમાં કહે છે કે મંત્રોમાં ધૂન છે, જ્યાં ધૂન છે ત્યાં માયા કીધી છે. કારણ કે ધૂન છે એ બેના જોડાવથી થાય છે. જ્યારે બે હાથ જોડો છો ત્યારે તાલી પાડો છો ને, એટલે એમ કહે છે કે પૃથ્વી અને આકાશ તત્વ જ્યારે જોડાય છે ત્યારે ધૂન બને છે. જે શરીરમાંથી જે તમે મંત્ર બોલો છો એ બ્રહ્માંડમાં જ્યારે જાય છે તો એ ધૂનાત્મિક જે કીધી છે એને માયા કીધી છે સંતોએ. એટલે ઓમ, સત, જ્યોતિ, નિરંજન અને નિરંકાર, આ ધૂનાત્મિક મંત્રો કીધા છે. આપણે જોઈએ છે કોઈ બી મંત્ર બોલીએ છીએ એની પાછળ ઓમ લગાવે છે. ઓમ એ નિરાકારનો મંત્ર કીધો છે, પણ સંતોએ તો એની આગળની અવસ્થા કીધી છે. સદગુણ અને નિર્ગુણ, નિરાકારથી આગળની અવસ્થા કીધી છે. કારણ કે નિરાકાર જે અવસ્થા છે એને નેતિ કહીને વેદોએ
છોડી દીધું છે. કારણ કે જ્યારે યોગી અલગ અલગ અવસ્થામાં જ્યારે ધ્યાન કરે છે, એમ કહે છે કે 3 લોક સુધી નિરાકારની અવસ્થા છે. અને જ્યારે ઈશ્વર તત્વને જ્યારે પામી લે છે ત્યારે એને નિરાકારથી પરેની અવસ્થા કીધી છે. એટલે સરગુણ નિર્ગુણ ભક્તિથી ઉપર સંતોએ પરાભક્તિની વાત કરી છે. એ પરાભક્તિને સમજવાનું છે. આત્મા મનથી મુક્ત નથી થઈ શકતો જ્યાં સુધી એને પૂર્ણ સદગુરુ નથી મળતા. કારણ કે આ કળિયુગના સમયમાં આ જીવ માયાથી એટલો બધો ઘેરાયેલો છે કે એ એવી તપસ્યા કરી શકે જ નહીં. આપણે જાણીએ છીએ કે કથાઓમાં બી સાંભળીએ છીએ કે ફલાણા ઋષિએ બહુ તપસ્યા કરી અને પછી અપ્સરાએ આવીને એની તપસ્યા ભંગ કરી. કેવી રીતે ભંગ કરી? મનથી કરીને. મનમાં કામ વાસના જાગી એટલે એમને તપસ્યા ભંગ થઈ ગઈ. તો જ્યાં સુધી આત્મા મનથી જોડાયું છે ત્યાં સુધી એ મુક્ત નથી થઈ શકતો. અને સંતોએ કીધું છે કે જ્યારે આત્મા મનથી મુક્ત થાય છે ત્યારે જ એ આત્મા ઈશ્વરના તત્વમાં ભળી જાય છે. અને આ મનનો ભેદ કેવલ તમને સદગુરુની વાણીમાં જોવા મળશે. બધા ધર્મમાં તમે વાંચશો, એમાં ખાલી મન અને આત્માનું જ્ઞાન તો કીધું છે, પણ પૂર્ણ જ્ઞાન નથી જોવા મળતું જે સંતોની વાણીમાં જોવા મળે છે, સંત મતની વાણીમાં જોવા મળે છે. જે કબીર સાહેબજી સૌથી પહેલાં આવ્યા હતા, સૌપ્રથમ એમણે આ ગુપ્ત ભેદનું જ્ઞાન આપ્યું હતું. કારણ કે મન જ્યાં સુધી આત્મા સાથે જોડાયું છે ત્યાં સુધી આત્મા મુક્ત નથી થઈ શકતો. એટલે એવા સદગુરુના શરણાગત થઈ જાઓ જે તમને પૂર્ણ રીતે મનથી મુક્ત કરાવી શકે. જ્યારે તમારી અંદર સાર તત્વ એ ઈશ્વર તત્વ જ્યારે તમારી અંદર રૂપાંતર કરે છે ત્યારે તમારું મન અને આત્મા અલગ થઈ જાય છે. આ એવી પ્રક્રિયા છે, એ વાણીમાં નથી આવતી, એ લખવામાં નથી આવતી, એ શબ્દ ધુનાત્મિક નથી. જેને સાર નામ કહેવામાં આવે છે. સાર નામની પ્રક્રિયા એવી છે કે જ્યારે પૂર્ણ સદગુરુ એ ઈશ્વર તત્વમાં જ્યારે મળી જાય છે અને એ ઈશ્વરી તત્વ એમના ધ્યાન દ્વારા પોતાના શિષ્યમાં એ ઉતારે છે, એ પ્રક્રિયાને નામદાન કહેવામાં આવે છે અને એને સાર નામ કહેવામાં આવે છે. એ લખવામાં યા બોલવામાં નથી આવતું, કારણ કે આ ધ્યાન દ્વારા એ તત્વને ઉતારવામાં આવે છે. એને નામ દીક્ષા કહેવામાં આવે છે. એ 52 અક્ષરોથી પરે છે. એ સાર શબ્દ 52 અક્ષરોથી પરે છે. હવે કોઈક લોક સોહંગ કરે છે. સોહંગ એટલે તો શ્વાસ થઈ ગયો. એટલે સોહંગને બી કબીર સાહેબે મિથ્યા કીધું છે. કારણ કે આત્માને શ્વાસથી કોઈ લેવા દેવા નથી. જ્યારે આત્માનું ધ્યાન જ્યારે શરીરમાં આવે છે ત્યારે એ એનર્જી શ્વાસ બનીને 10 દિશાઓમાં જ્યારે ફરી જાય છે ત્યારે એ શ્વાસ બને છે. એ શ્વાસથી જ તો એને મુક્ત થવાનું છે. એટલે સોહંગ જે નામ આપીને જપે છે એને મિથ્યા કીધી છે. એટલે સોહંગ બી સાર શબ્દ નથી. જે ઘણા ભ્રમિત જ્ઞાન આપીને સોહંગનો જાપ કરાવે છે એને સોહંગનો જાપ કરવાનો બી મિથ્યા કીધું છે. એ સાર તત્વ બોલવામાં લખવામાં નથી આવતો. એ કેવલ ધ્યાન દ્વારા શિષ્યમાં ઉતારવામાં આવે છે. જ્યારે એ તત્વ તમારી અંદર ઉતરે છે ત્યારે તમારી આત્મા અને મન અલગ થઈ જાય છે. કારણ કે મનના ગુણ છે, જે મનની ઈચ્છા કરવાના જે ગુણ છે એ આત્મા હવે નકારે છે. કારણ કે પહેલાં આત્મા અને મન એક હતા, એટલે
ખબર નથી પડતી, પણ જેવું એની અંદર સાર તત્વનો રૂપાંતર થાય છે ત્યારે મન અને આત્મા સમજવામાં આવે છે. આ સમજાવવું અઘરું છે, પણ અગર તમે આ તત્વને પામી લો છો ત્યારે આ જ્ઞાન બહુ જ ઇઝીલી સમજણ પડે છે. જો તમારે આગળના વિડીયો જાણવા હોય કે કયા મંત્રથી કયો તત્વ બન્યો, આત્માનું જે મૂળ જ્ઞાન છે એ કેવી રીતે આ સૃષ્ટિ બની, માયા કેવી રીતે આવી, માયામાં આત્મા કેવી રીતે ભરમાઈ, મન કીની રચના કેવી રીતે થઈ, ત્રણ લોકની સૃષ્ટિ કેવી રીતે બની, સમય ક્યાંથી આવ્યો, જો આ બધું જાણવું હોય તો સદગુરુની વાણીનું જ્ઞાન લો. એમની વેબસાઇટ છે મારા ગુરુજીની, સદગુરુની, www.sahebandri.org. એમાં તમને અનુરાગ સાગરની વાણી સાંભળજો. એમાં ગુજરાતી બુક્સ છે, હિન્દી છે, પંજાબી છે, મરાઠી છે, તેલુગુ, તમિલ છે, ઇંગ્લિશ છે, નેપાળી બી આઈ થિંક છે. તો તમે એ ચોપડી વાંચશો તો તમને ઘણું બધું જ્ઞાન મળશે. કારણ કે જ્યાં સુધી તમને પૂર્ણ તત્વ જ્ઞાન નહીં મળે ત્યાં સુધી આત્માનું જ્ઞાન શક્ય જ નથી. એટલે આત્માનું જ્ઞાન જાણવું જ એ જ લક્ષ્ય જીવનો હોવો જોઈએ. આશા રાખું છું કે તમને આ વિડીયોથી તમને લાભ મળ્યો હશે, અને સાહેબ કૃપા થઈ તો આગળ તમને નવો વિડીયો લાવવાની કોશિશ કરીશું. સાંભળવા માટે ધન્યવાદ. સાહેબ બંદરી.